હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો સવારમાં મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મારા જાડુ શું કરે છે ચાલો પહેલાં તો જોવા જઈએ. તમે બધા પણ વિડીયોમાં બન્યા રહેજો. કઈ જોયું હતું? કઈ છે કોટ અહીંયા? તાર તો હાંધે લઈ જાવ તારે વહેલા આવે. આ એક્સેલ કોની સાઈઝ અહીં લગાવી સ્ટીકર તમારી જ હશે. તમારે કઈ આવે? તો ગાઈસ જાડુ મારા જતા રહ્યા છે ને હવે બનાવવાનું છે જમવાનું. તો શાક મમ્મી છોલે છે તેટલી વાર હું રોટલા બનાવી દઉં. તો દેવતા મેં સળગાવી દીધી છે અને મીઠી સાઈ રમે છે. જો મીતુ જય માતાજી બોલો. કેવું બોલવાનું? જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો મિતુને મારે શીખવાડવું પડે, નાનપણથી શીખવાડે ને તો જ છોકરા શીખે. તો આજે બધું આ બધું સાફ કરવાનું છે. થોડું જંગલ થઈ ગયું છે એટલે વ્યવસ્થિત રીતે એને કટિંગ કરી દઉં ને પછી આજે એ જ કામ કરવાનું છે. વ્યવસ્થિત કટિંગ કરી દઉં. તો ચાલો પહેલાં તો હું રોટલા બનાવી દઉં. આસ્તા મારી સુઈ ગઈ છે, દાદી બેઠી છે આસ્તા જોડે. શાક છોલે છે તો શાક છોલે એટલી વાર હું રોટલા બનાવી દઉં. હા તો છાપો અમારો તૂટી ગયો છે આખો, કેમ કે અહીં વાસણ કાઢવા આવે 10 વાર લોકો એટલે પછી 10 વાર ખોલે એટલે છાપો તૂટી ગયો છે. હવે સરખો કરવાનો છે પણ મારા હસબન્ડ ફ્રી હોય તો છોકરાઓને જોડે કરીને પછી બનાવી દેશે. તો ચાલો વાતો નહીં કરતા, બહુ રોટલા બનાવી દઈએ. ગાડીવાળા ભાઈ આવ્યા ને હોર્ન મારે છે. ચોપડીમાં મૂકી દે. કોઈ આપ્યા? દાદી આપ્યા? દાદીથી હવે કામ ના થાય. કઈ આવી ગાડીવાળા કાકાને શું કહેતા? હિંમત થોડા લઈ જાય. આજે તારી સ્કૂલ નજીક પાણી આવ્યું ને નદીમાં બહુ બધું, એટલા માટે રજા આપી સ્કૂલમાંથી ને. તારી સ્કૂલમાં આખી સ્કૂલમાં રજા. નદી કિનારે તારી સ્કૂલ છે ને એટલે નદીમાં બહુ બધું પાણી આવી જાય તો ડૂબી જાય તો
રાઈસ રોટલા મારા બની ગયા છે અને હવે હું બેઠી છું શાક વઘારવા. તો મસ્ત એવા ઠંડો ઠંડો પવન આવે છે અને શાક મમ્મીએ છોલી આપ્યું એટલે હવે મેં વઘાર કરી દઉં. તો આસ્તા તો હજુ ઊંઘી છે એટલે શાંતિથી મારું જમવાનું થઈ ગયા. આજે ધુમાડો લાગે છે થોડો થોડો. ચાલો પહેલાં શાક બનાવી દઉં. તો શાક મેં વઘારી દીધું છે અને આ તાડપત્રી બાંધી છે, કેમ કે વરસાદ બહુ આવે તો અંદર આવી જાય છે ઓટલા પર, એટલા માટે. હજુ તો આ સાઈડ પણ બાંધવાની છે, પણ હવે મમ્મી પપ્પાને ટાઈમ મળે તો. અને એટલા બધા કપડાં સુકાય છે ને, કેમ કે એક દિવસમાં કપડાં સુકાતા જ નહીં. કપડાં સુકાતા 2-3 દિવસ લાગી જાય છે. વરસાદની સિઝન છે એટલા માટે. તો શાક વઘારી દીધું છે એટલે મેં કીધું ચાલો વાડામાં થોડી વાર ફરતા આવીએ. તો વાડામાં પણ બધું જો થોડું થોડું ઘાસ ઉગી ગયું છે. હવે આસ્તા જોડે મને ટાઈમ મળે તો હું કાઢી નાખીશ ને તમને બતાવું શું કહેવાય એને. આને શું કહેવાય કહેજો, મને તો યાદ નથી આવતું. પિંકી બેનને આના ભજીયા બહુ ભાવે છે. તો હવે થયા છે એટલે હવે એક અઠવાડિયામાં તો બહુ બધા થઈ જશે. તો જો મસ્ત સરસ લાગે છે ભજીયા. પિંકી બેન બહુ બનાવે. અહીંયા ઉપર બહુ બધા પપૈયા લાગ્યા છે. ના હોય ને તો ભાવે બા, મને તો આમ નથી જ ભાવતા. મેં તો કોઈ દિવસ નહીં ખાતી, પણ મમ્મી પપ્પા અને બધા ખાતા હતા. પણ હવે બહુ વધારે સિઝન થઈ ગઈ, ખાતા ખાતા બહુ ખાઈ લીધા એટલા માટે કોઈ નહીં ખાતા હવે. તો આ જો કઢી લીમડાના પાન કેટલા સરસ થયા છે, બહુ બધા મસ્ત એવા થઈ ગયા છે. અને અમારી લીંબોડી ખબર નહીં સુકાઈ ગઈ છે. આ છે ચીકુ, જો આ ચીકુ છે. તો બંને લીંબોડી બગડી ગઈ છે. આ છે જામફળનું ઝાડ. જો નારિયેલ લાગ્યા છે ખરા, પણ ખબર નહીં એને મેતે નીચે પડી જાય છે. જો નીચે પડી ગયું છે. શું બેટા, અહીંયા છું વાડામાં. તો મીઠીક્ષા બૂમ પાડે છે મમ્મા ક્યાં છે. મસ્ત એવી ઠંડક લાગે છે અહીંયા. એટલે તું પડેકા લેવા ગઈ હતી એમ, દાદીને પટાવીને. મીઠીક્ષા છે ને દાદીને બહુ પટાવે, જમવાનું ના જમે ઘરનું, અને આમ પડેકા એવું લેવામાં બહુ એક્સપર્ટ થઈ ગઈ. દાદીને પટાવશે. કોને પૂછીને લાવી? હું દાદીને, બસ દાદીને જ પટાવતું. ચાલ મચ્છર કરડી જશે, જતા રહીએ. નારિયેલ પડી જાય છે. પહેલી વખત નારિયેલ લાગ્યા છે, પણ ખબર નહીં એક પણ નારિયેલ નહીં વધવાનું લાગે. ચાલ મચ્છર ભરે છે, કરડી જશે પાછા. હા, છાપરા ઉપર પંખો લગાવી દેવાનો. પપ્પાને કહેજે ને છાપરા ઉપર પંખો લગાવી આપો. તો મીઠીક્ષાને જ્યાં અમે બેસીએ ને ત્યાં બેસવાનું ગમે, એકલી એકલી નથી રમતી. તો આ છે અમારું નાનું ટ્રેક્ટર, તો ખેતી કામ કરવા માટે. હજુ બીજું બધું સામાન તો પેલી બાજુ વાળો છે ને ત્યાં મૂક્યું છે, બધું ખેતીનું સામાન. એનું ટેલર વાડામાં મૂક્યું છે, કેમ કે અહીંયા થોડી ખુલ્લી જગ્યા હોય તો સારું, આમ છોકરા બધા ભેગા થાય તો રમે એટલા માટે. એટલે પછી મમ્મીએ કીધું કે ત્યાં વાડામાં મૂકી દો ટેલર, અને ગાડી પણ દાદીના ઘર બાજુ જગ્યા છે ત્યાં મૂકી છે. તો ચાલો પછી જમવાનું બને એટલે જમી લઈએ. આસ્તા જાય કે બેટા? નહીં જાય? સારું અવાજ ના કરતી હા. મસ્ત તાપ એવો નીકળ્યો છે, અને જ્યારે કપડાં નાખશે ને બહાર એટલે તરત વરસાદ આવી જશે. તો અડધા તો આ બહાર જ છે, ચાદર ને એવું તો બધું બહાર જ સુકાય છે. તો આજે મસ્ત અહીંયાથી બાંધવાનો છે તાર, એટલે કે સરસ તાપ આવે ને તો ફટોફટ કપડાં સુકાઈ જાય. મારા હસબન્ડ વહેલા આજે કદાચ આવવાના છે એટલા માટે બાંધી દઈશું. પછી બનાવ ને બેટા ગવારસિંગ, દાણા બી ખાતા શીખતી હોય તો.
ટાટા કર દો ફોઈને. ટાટા. તો ગાય સાંજના વાગી ગયા છે 4 અને આજે વહેલા પાણી આવી ગયું હતું એટલે પાણી મેં ભરી દીધું છે. ખબર નહીં આજે કેમ વહેલા પાણી છોડ્યું. આકે તો 5 વાગે આવે છે અને અમારા ગામ તો 2 જ ટાઈમ પાણી આવે છે, સવાર ને સાંજ. એટલે ટાઈમ પર કામ કરી દેવું પડે, બાકી તો પછી પાણીની તંગી પડી જાય. આમ તો અમારા ઘરની બહાર જ છે મોટર, અમારે પોતાની છે એટલે વાંધો નહીં આવતો, પણ એ ચાલુ કરવાનું, ટાંકી ભરવાનું, બધું નાટક કર્યા કરવાનું. એને કરતાં આવે એટલે ભરી લેવાનું ને કામ કરી લેવાનું શાંતિથી. તો બધા છોકરા બહાર રમે છે બધા, એટલે કે આજે આવી છે શિવ મળવા, મામીને શિવ મળવા આવી છે. મામી નહીં ગઈ મળવા માટે, તો બહુ દિવસથી શિવની બહુ યાદ આવતી હતી. આમ નાનપણથી મારી જોડે મોટું થયું. મામી મામી કેટલું પ્યારું પ્યારું બોલતું હતું. મામી મામા મામાને તો જ્યાં સુધી એના મામા ના બોલે ને ત્યાં સુધી બોલ્યા જ કરે, મામા મામા મામા. તો બસ 2 દિવસથી એનો જ અવાજ મારા કાનમાં આવ્યા કરતો હતો, મામી મામી. મેં જાણુને બી કીધું કે શિવની યાદ આવે છે અને આજે શિવ આવી જ ગઈ મામીને મળવા. તો આજે મારું આ કામ રહી ગયું, જે મારા છોડ છે તે સારી રીતે કટિંગ કરવાના હતા, સારા દેખાય એવી રીતે. તો કંઈ વાંધો નહીં, આજે શિવ આવી છે તો શિવ જોડે રમી લઈએ, કેમ કે શિવ રોજે રોજે આવવાની નહીં એટલા માટે. તો ચાલો હવે પાણી ભરાઈ ગયું છે, કચરો વળાઈ ગયો છે, હવે ખાલી જમવાનું બનાવવાનું છે. તો આસ્તાને એના દાદા લઈ ગયા છે બહાર રમાડવા. તો ચાલો અને જઈ દેખીએ તો અમારા તો કપડાં જ સુકાય છે, કેમ કે કપડાં એટલા બધા ધોવાના નીકળે છે કે અને સુકાતા પણ નહીં, એટલે 2 દિવસે કપડાં સુકાય છે. ગરમી પણ એટલી બરોબરની ગરમી લાગે છે ને. તો ચાલો હવે શિવ જોડે રમીએ બહાર. તો શિવને રમાડવા ગઈ હતી, પણ શિવ ગઈ છે કાકાના ઘરે. તો ત્યાં બધા ભેગા થયા છે, કેમ કે આજે મામાનું ભજન કરવાનું છે. આજે એમને 12 દિવસ થયા છે એટલા માટે તો બધા સંબંધી ભેગા થયા. તો રેખાબેન પણ ત્યાં ગયા છે. તો શિવ ત્યાં રમે તેટલી વાર તો હું મારું જમવાનું બનાવી દઉં. તો ભાત મેં મૂકી દીધો છે ચૂલા પર. હાલી હા આસ્તા મીતું કે આસ્તા બોલ્યો કે. તો જમવાનું બને છે ત્યાં સુધી હું થોડી વાર ચાલી લઉં. અને આ 10 રૂપિયા લાવી છે, કોઈ આપ્યા હશે એટલે પછી મને આપવા આવી હતી કે મમ્મા મૂકી રાખ, એટલે કાલે પછી પડેકા લેવા પાછી માંગશે મારી ગમે. તો જમવાનું બને છે એટલી વાર મસ્ત ઠંડો ઠંડો પવન ચાલે છે, તો એટલી વાર હું ચાલી લઉં જેથી મારી હેલ્થ પણ સારી રહે. તો ત્યાં રૂમમાં પૂરાને તો મેં બહુ બીમાર થઈ છું. અને આસ્તાને પણ અહીં આવીને એટલું ગમી ગયું છે ને. મને ટેન્શન હતું કે આસ્તાને ના ગમે, 1-2 દિવસ રહેવા આવતા હતા ને તો એનું નહોતું ગમતું, પણ હવે તો એટલી ખુશ થઈ જાય છે ને, કેમ કે એના દાદી દાદા રમાડવાવાળા મળી ગયા. ત્યાં તો ખાલી હું જ રમાડું ને મારા હસબન્ડને ખાલી 5-10 મિનિટ એમને આમ ફ્રી ટાઈમ મળે તે ટાઈમે થોડી વાર રમાડે. તો આમ એને બી એવું કે મેં એકલી જ છું, મમ્મી ખાલી રમાડે જેવું થયા કરે. પણ અહીંયા આવીને તો એટલી ખુશ થઈ ગઈ ને, બહુ જ રમે છે હવે. તને તો એના દાદા જોડે રમવાનું બહુ જ ગમે. ઉઠે ને તારની દાદા 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 કરતી ફરશે, આખો દિવસ રમે દાદા જોડે. તો મને પણ સારું પડ્યું, કેમ કે ત્યાં તો મારે એટલું ટેન્શન લઈને કામ કરવું પડે. થોડી વાર ઊંઘાડું તો મને ટેન્શન થયા કરે કે અત્યારે જાગી જશે અને ટાઈમ પર કામ પણ નથી કરી શકતી મેં, કેમ કે મેં એકલી જ રહેતી હતી રૂમમાં એટલા માટે. તો મારા હસબન્ડ આવે તો એ જમવા આવે, કાં તો સવારમાં જાય તો સવારમાં બી ચા નાસ્તો કરે એટલો ટાઈમ હોય ઘરે. અને પછી તો મારે બધું કામ એકલું જોઈને જ કરવું પડે આસ્તાને સાથે રાખીને. તો મારા માટે તો બહુ સારું થયું છે. તો હવે થાકી નહીં જતી હું પણ. હવે સારું છે કે દાદા દાદી છે તો છોકરીને તો જશે, હું શાંતિથી કામ કરું છું. તો ચાલો હવે આગળ જઈએ, ઓટલા પર થોડી વાર બેસું ને શિવ આવે તો એની જોડે થોડી વાર રમી લઈએ, કેમ કે ટાઈમ થવા આવ્યો છે. શિવ પણ હવે જતી રહેશે. હું શિવને જ રમાડવા જતી હતી એટલામાં શિવ આવી. શિવ જો જો હાય કરો, હેલો હેલો કરો, હેલો કરો, હેલો. કોણ દેખાય અંદર? કોણ દેખાય? હેલો હેલો. પછી કરો મામી,
મ્યાઉ. હા, બિલાડીથી શિવ બહુ બીવે. હા હા ને, મ્યામ આવે ને કે બાજુ આવે? મ્યાઉ કે બાજુ આવે? તો બિલાડીને દેખે છે શિવ. કે બાજુ છે? શિવ આ બાજુ આવી જાઓ બિલાડી. મમ્મીને યાદ કરે કે નહીં કરતી? તો શિવ મને ફોન કરે પિંકીબેનના ફોન પરથી. એ બાજુ આવી. હા, મામા કઈ ગયા? મામા બૂમ બૂમ ગયા મામા. મામા આવ્યા છે ને તને નથી મળ્યા? બૂમ ગયા. એ બાજુ ઝાડ પર ના હોય બિલાડી. હે, બિલાડી ઝાડ પર ના હોય. ચાલો તો ઘરમાં જતા રહીએ, મચ્છર કરડી જશે. ચાલો ઘરમાં, મિયાવા આવશે. ઘરમાં જતા રહીએ. ચાલો ચાલો, મામીના હાથ પકડો, પડી જઈશ. કઈ ચાલી? શિવ બાય બાય. બાય બાય. કેવી ટાટા કરે. શિવના ચંપલ નહીં લાવી. જો દીદી ચાલી, દીદી ચાલી. શિવ દીદી ચાલી. રેખાબેન લોકો જતા રહ્યા છે અને હું બેઠી છું જમવા. તો આજે હું એકલી જમું. મારા જાડુ એમના ફ્રેન્ડ જોડે જમવાના છે. ફ્રેન્ડ નહીં, કાકાના છોકરા જોડે, એટલે કે એમના ભાઈ જોડે જમવાના છે એટલા માટે. તો ચાલો હું જમી લઉં પહેલાં. તો ગાઈસ જમીને થોડી વાર બહાર બેઠી હતી હું, પણ અત્યારે આસ્તાને પણ ઊંઘ આવી હતી એટલે આસ્તાને સુવડાવવા આવી હતી. તો આસ્તા પણ મારી સૂઈ ગઈ છે અને મિતિક્ષા પણ સૂઈ ગઈ છે અને અત્યારે ટાઈમ થયો છે રાતના 10. તો આજે 12માનું ભજન રાખ્યું છે. મામાનું મરણ થયું છે ત્યાં. તો આજે મમ્મી પપ્પાને જાડુ એટલે કે મારા હસબન્ડ બધા ત્યાં છે બહાર. બધા સંબંધીઓ ભેગા થયા છે એટલે આજે તો આખી નાઈટ એ બાજુ જ રહેશે. કેમ કે ભજનમાં બધા ભેગા થઈને લગભગ 3-3:30 ભજન પતશે. તો ત્યાં સુધી મારા હસબન્ડ ને મમ્મી રહેશે ત્યાં. પપ્પા તો આવતા રહેશે કેમ કે પપ્પાને બધા ના ગમે એટલા માટે. તો ચાલો હું પણ હવે ઊંઘી જાઉં. તો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આપણે આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.